નડિયાદના એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતા ટ્રકમાં ઘૂસી તારાપુર નજીક પણ લગજે બે અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે। નડિયાદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ જતી કારનું ટાયર ફાટી જતા તે ટ્રક સાથે ભટકાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે। બીજો અકસ્માત બગોદરાવટામણ હાઈવે પર થયો છે। તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લક્ઝરી બસ અને ટ્રક ભટકાતા 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। ડિવાઈડર કૂદીને કાર ટ્રકમાં ઘૂસી ગઈ। અમદાવાદ વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો, જેમાં પસાર પૂરપાટ જતી કારનું એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કૂદી રોડ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી। આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો। કારમાં સવાર એક મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષ। અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા। અકસ્માતમાં 3ના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ગઈ હતી અને પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા। સાથે સાથે ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી છે। મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે। તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। અવાજ આવતા જ હું સ્થળ પર પહોંચ્યો। સ્થાનિક પ્રવીણસિંહે રાઠોડે જણાવ્યું હતું કે મોડી રાત્રે અવાજ આવતા તેઓ તરત એક્સપ્રેસ હાઈવે પર આવી પહોંચ્યા હતા, જ્યાં ટ્રક થોડે દૂર આગળ પડી હતી અને કાર થોડે દૂર એ બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કારના કાટમાળને હટાવ્યો હતો, જેમાં 3ના મૃતદેહને બહાર કાઢ્યા હતા તો 2 ઇજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા।